આરબીઆઈએ કર્યું પ્લાસ્ટિકની નવી નોટ છાપવાનું કામ શરૂ, જૂની નોટો બંધ। જેને આપણે અફવા સમજતા હતા, ફેક ન્યૂઝ સમજતા હતા, તે સત્ય સાબિત થઈ રહ્યું છે। ફાઇનલી આરબીઆઈએ પ્લાસ્ટિકની નવી નોટ છાપવાની મંજૂરી આપી દીધી છે। હવે સવાલ એ થાય છે કે શું જૂની નોટો બંધ થઈ જશે અને આ નોટો ક્યારે આપણા સુધી પહોંચે? તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, અહીં તમને પૂરેપૂરી માહિતી મળી જશે। મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવા માટે સત્તાવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। આ એક એવો નિર્ણય છે જે ભારતીય અર્થતંત્રમાં એક નવો અધ્યાય શરૂ કરશે। તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે શું આ નોટો તરત જ બજારમાં આવી જશે? તો તેનો જવાબ છે કે રિઝર્વ બેંકે હાલમાં પોલિમર શીટના ઉત્પાદન અને તેના સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે આ પ્લાસ્ટિકની નોટો હાલની કાગળની નોટોનું સ્થાન એકાએક નહીં લે। એક લાંબા સમય ગાળા માટે જૂની કાગળની નોટો અને નવી પ્લાસ્ટિકની નોટો બંને સમયાંતરે ચલણમાં ચાલુ રહેશે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે સરકારને પ્લાસ્ટિકની નોટો છાપવાની જરૂર કેમ પડી। મિત્રો, વર્ષ 2016ની નોટબંધી અને ત્યારબાદ 2000ની કરન્સીનું બંધ થવું, આ બધી ઘટનાઓ પછી દેશમાં જ્યારે ફરી એકવાર કરન્સીને લઈને કોઈ નાની પણ ચર્ચા થાય છે ત્યારે લોકોના ધબકારા વધી જાય છે। પણ અહીં સવાલ એ થાય છે કે અચાનક આરબીઆઈને 500ની નોટ કાગળમાંથી પ્લાસ્ટિકની કરવાની જરૂર કેમ પડી? તેની પાછળ બે એવા કારણો છુપાયેલા છે જે સીધા દેશની સુરક્ષા અને અર્થતંત્ર સાથે જોડાયેલા છે। પહેલું કારણ છે નકલી નોટોનો કાળો કારોબાર। મિત્રો, બજારમાં 500ની નકલી નોટો ઘૂસાડવાના માફિયાઓ માટે સરળ બને છે, પરંતુ પ્લાસ્ટિક નોટોની હુબહુ નકલ કરવી દુનિયાની કોઈપણ લેબોરેટરી માટે લગભગ અશક્ય છે। અને બીજું કારણ એ છે કે કાગળની નોટો બહુ ઝડપથી ફાટી જાય છે, ગંદી થાય છે અથવા પાણીમાં પલળીને ખરાબ થઈ જાય છે, જેને લીધે દર વર્ષે સરકારને કરોડો રૂપિયાની નવી નોટો છાપવામાં પૈસા બગડે છે। પ્લાસ્ટિક નોટ બજારમાં આવવા ત્યાં બંને મોટી સમસ્યાનો કાયમ માટે અંત આવી જશે। આખરે શું છે આ પ્રોજેક્ટ? મિત્રો, વાત એમ છે કે સરકાર હવે કાગળની નોટોનો અધ્યાય ધીમે ધીમે બંધ કરીને ભારતમાં ઓફિશિયલ પ્લાસ્ટિક એટલે કે પોલિમર કરન્સી લાવવાની ગંભીરતાથી તૈયારી કરી રહી છે। અને આ પ્રયોગ આખા દેશમાં સૌથી પહેલાં માત્ર ને માત્ર 500ની નોટ પર જ કરવામાં આવશે। 10 કે 20 રૂપિયાની નાની નોટ માટે હજુ ઘણો સમય લાગશે, પરંતુ આરબીઆઈનું આખું ફોકસ અત્યારે દેશની આ સૌથી મોટી કરન્સી પર છે। શું તમને પહેલી નજરમાં આ નોટ અસલી લાગી હતી? કમેન્ટમાં જણાવો અને આવી જ આંખો ખોલી દેનારી સાચી માહિતી માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, ફેસબુક, વોટ્સઅપ પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણતા કે ખરેખર દેશમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ।